પારડી હાઈવે પરથી પોલીસે કાબરા એક્સપ્રેસ લક્ઝરી બસમાંથી 2.68 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો. મહિલા સહિત 4ની ધરપકડ. વલસાડ જિલ્લાના પારડી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પરથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરતા એક મોટી સફળતા મેળવી છે. પારડી પોલીસે દમણી જાપા બ્રિજ પાસે વોચ ગોઠવીને મધ્યપ્રદેશ પાસિંગની કાબરા એક્સપ્રેસ લક્ઝરી બસમાંથી લાખો રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ બસની ડિક્કીમાં પાર્સલોની અંદર છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહ્યો હતો. પોલીસે આ મામલે એક મહિલા બુટલેગર અને બસ સ્ટાફ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે. પારડી પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ માધુભાન એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. બાતમી હતી કે ભારત બેઝ કંપનીની કાબરા એક્સપ્રેસ લક્ઝરી બસ નંબર MP09AX 5522માં પાર્સલોની અંદર ગેરકાયદેસર દારૂ છુપાવીને એક મહિલા મુસાફરી કરી રહી છે. પોલીસે નેશનલ હાઈવે પર પારડી દમણી જાપા બ્રિજના ઉતરતા છેડે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બસ આવતા જ તેને રોકીને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બસની ડિક્કીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી વિદેશી દારૂની કુલ 864 બાટલીઓ મળી આવી હતી, જેની કિંમત 2,68,800 થાય છે. પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે બસ ચાલક કિરીટ ટેલર, ક્લીનર પૃથ્વીસિંહ રાઠોડ, અન્ય એક ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચૌહાણ અને બસમાં સવાર અંકલેશ્વરની મહિલા સવિતા દેવી રાયની અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સવિતા દેવીએ સેલવાસના સૂરજ નામના વોન્ટેડ આરોપી પાસેથી આ દારૂ મંગાવ્યો હતો, જે વાપી APMC માર્કેટ પાસે રિક્ષામાં પાર્સલ આપી ગયો હતો. બસ સ્ટાફે આ દારૂ છુપાવવા માટે 9,000નું ભાડું નક્કી કર્યું હતું. પોલીસે 2.68 લાખનો દારૂ, 20 લાખની લક્ઝરી બસ અને 4 મોબાઈલ ફોન મળી કુલ 22,84,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં સેલવાસના સુરત નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા